રાજકોટમાં અગ્નિકાંડ બાદ વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડે ઠેર ઠેર તપાસ હાથ ધરી છે, જેમાં ફાયર સેફટી ન હોય ત્યાં વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. ત્યારે ફાયર બ્રિગેડની ઓફિસે ફાયર એનઓસી માટે લોકોને યોગ્ય ઉત્તર મળતો નહીં હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડે ઠેર ઠેર તપાસ હાથ ધરી છે. ત્યારે વડોદરામાં ફાયર સેફટી કે ફાયર એનઓસી ન હોય તેને સીલ કરવામાં આવે છે અને કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન કાપવામાં આવે છે. ફાયર બ્રિગેડની ઓફિસે ફાયર એનઓસી માટે લોકોની ભીડ જામી છે. ફાયર પરમિશન લેવા આવેલા લોકો એનઓસી મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એટલાન્ટિક હાઇટના મેનેજર ફાયર સેફટી હોવા છતાં ફાયર બ્રિગેડ દ્વારા વીજ કનેક્શન કાપી ગયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. એટલાન્ટિક હાઇટના મેનેજરે કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન કાપી જતા દુકાનદારો હેરાન થયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. તો રાજકોટની ઘટના બાદ જ વડોદરા ફાયર બ્રિગેડ કેમ જાગ્યું છે? અત્યાર સુધી કેમ કાર્યવાહી કરવામાં ન આવી તેવા આક્ષેપો પણ હવે થઈ રહ્યા છે. ત્યારે હોસ્પિટલના માલિકને ફાયર ડિપાર્ટમેન્ટમાંથી સરખો જવાબ આપતો ન હોવાના આક્ષેપ કર્યા હતા. એનઓસી લેવા આવેલા લોકોની ભીડ જોઈ ફાયર બ્રિગેડનો સ્ટાફ ગાયબ થઈ ગયો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. તો લેબોરેટરીના માલિકે સરકારની ગાઈડલાઈન મુજબ લેબોરેટરી અને ડે કેર માટે ફાયર એનઓસી લેવાની જરૂર હોતી નથી. માત્ર ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે. લેબમાં ફાયર સેફટીના સાધનો છે તો પણ વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. લેબોરેટરી ચાલે છે, જેમાં 8.5 કરોડનું મશીન છે મારી જોડે. એ મશીન 1 કલાક પણ બંધ ના કરાય મારાથી, કેમ કે એની અંદર એક હિલિયમ ગેસ આવતો હોય છે. એનું ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડે -ડિગ્રી. એ -ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે એનું કુલન્ટ હોય. કુલન્ટ એ 24/7 જ્યાં સુધી મારું એમઆરઆઈ મશીન ચાલે, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ લાઈફ ટાઈમ, ત્યાં સુધી ચાલુ જ રાખવું પડે, બરાબર. પણ આ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં રવિવારે કંઈક નાનું ઘટના થઈ હતી, એના સંદર્ભે આખા કોમ્પ્લેક્સની અમને લાઇટ બંધ કરી દીધી છે, બરાબર. એમાં મારું સેન્ટરની તો વાયરિંગ પણ અલગ છે, મીટર પણ અલગ છે, બધું જ અલગ છે. મીન્સ કે અમારી આમ્રપાલી કોમ્પ્લેક્સની અંદર ક્યુસ્ટન ડાયગ્નોસ્ટિક સેન્ટર છે, બરાબર, જે 24 કલાક કાર્યરત છે, જેમાં કોઈ પેશન્ટ એડમિટ હોતા નથી, બધા સ્કેન કરાવી નીકળી જતા હોય છે. અને આમ્રપાલી કોમ્પ્લેક્સમાં અમારું આ હોસ્પિટલ હોવાને કારણે એ લોકોએ આખા કોમ્પ્લેક્સનું લાઇટ બંધ કરી, અમારું પણ લાઇટ બંધ કરી દેવામાં આવ્યું છે. અમારું મશીન એવું છે કે જેને સતત 24 કલાક ચાલુ જ રાખવું પડે, પેશન્ટ આવે કે ના આવે, બરાબર છે. અત્યારે હાલ અમે જનરેટર ઓપ્શનથી ચલાવી રહ્યા છીએ, પણ જનરેટરની પણ લિમિટ હોય કે કદાચ સળંગ 20-22 કલાક ચાલે તો મીન્સ કે જાતે બંધ થઈ શકે એમ છે. અને એમ થાય તો મારા મશીનને મોટું નુકસાન આવી શકે એમ છે. એટલે સ્વાભાવિક છે કે અમને તાત્કાલિક મીન્સ કે મંજૂરી મળી જાય. અમારી હોસ્પિટલમાં બધા મીન્સ કે જે ફાયર સેફ્ટી સાધનો લગાડેલા જ છે, બરાબર, પણ અમને કોઈ જાણકારી કર્યા વિના અમારું કનેક્શન બંધ કરવામાં આવ્યું છે.